હલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મગનું સલાડ અથવા કચુંબર બનાવીશું। તો અહીંયા મેં 1 કપ જેવા મગ લીધા છે અને આખી રાત પલાળી દીધા છે। તો આપણા મગ છે તે પલળી ગયા છે અને આવા કોઈ કાણાવાળા વાસણમાં આપણે પાણી બધું નિતારી લેશું અને એકદમ કોરા કરી લેશું। આ મગ તમારે ઝડપી બનાવો હોય તો તમે ગરમ પાણીમાં પલાળી અને 4 થી 5 કલાક સુધી રાખશો એટલે પલળી જશે, અથવા તો ઓવરનાઇટ આખી રાત તમે પલાળશો એટલે એકદમ સરસ એવા પલળી જશે। મેં આખી રાત પલાળેલા છે। તો હવે અહીં એક તપેલી લીધી છે, બાઉલ, એમાં આપણે મગ એડ કરીશું અને આ મગને થોડાક આપણે ફણગાવીશું। આ રીતે તમે તપેલીમાં એકદમ ટાઈટ ડીશ ઢાંકી અને મૂકી દેશો એટલે આખી રાત સુધીમાં તમારા છે મગ તે ફૂટી જશે કોટા। તો આખી રાત આપણી થઈ ગઈ છે અને ડીશ આપણે ખોલી અને જોશું એટલે આપણા જે ફણગાવેલા મગ છે તેના કોટા એકદમ સરસ નીકળી ગયા છે। આ રીતે તમે તપેલીમાં ફણગાવશો અથવા તો કોઈ કાણાવાળા વાસણમાં ફણગાવશો તો પણ તમારા મગ છે એકદમ સરસ એવા ફૂલી જશે। 2 દિવસ તમે રાખશો એટલે મોટા મોટા અંકુર તેમાંથી ફૂટી નીકળશે અને આ મગનું સલાડ એકદમ કચુંબર સરસ એવું બને છે અને આપણે ડાયટ માટે પણ આપણે આ હેલ્ધી છે। તમે સાંજના ભોજન માટે એકદમ એવું સવારના નાસ્તામાં પણ તમે ખાઈ શકો એટલું સરસ એવું બને છે અને ચટપટું બને છે। તો અહીંયા મેં એક પેન લીધી છે, પેનમાં આપણે 1 ચમચા જેવું તેલ એડ કર્યું છે અને એમાં આપણે 1 ચમચી જેવું આપણે જીરું એડ કરીશું। જીરું આપણું સરસ એવું ફૂટી જાય જીરું આપણું સરસ એવું ફૂટી ગયું છે એટલે મીઠી લીમડીના પાન 10 થી 12 જેટલા પાન એડ કર્યા છે અને 2 અહીંયા મેં મોળા મરચાં લીધા છે। તમે તીખા પણ લઈ શકો છો, પણ કસુંબરમાં આપણે મોળા મરચાં લેશું તો ટેસ્ટ સારો આવશે। તમારે તીખું ખાવું હોય તો તમે તીખું પણ મરચું એડ કરી શકો છો અને હવે એને 1 મિનિટ જેવું આપણે સાતળી લેશું। તો આ આપણા મરચાં પણ સરસ એવા સતળાઈ ગયા છે। તો એમાં હવે મગ ફણગાવેલા છે તેને એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું। તો આ રીતે આપણે મગને મિક્સ કરી લેશું બરાબર, એટલે આપણું જે કચાશ હોય મગમાં તે દૂર થઈ જશે અને 1 મિનિટ સુધી આપણે એને થવા દેશું। હવે આપણે મસાલા કરીશું। તો અહીંયા 1 ચમચી જેવું મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે અને અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું। તેને આપણે બરાબર મિક્સ કરી લેશું અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું, કેમ કે આપણે ચાટ મસાલો એડ કરવાના છીએ એટલે એના પ્રમાણમાં આપણે મીઠું એડ કરીશું। વધારે જો મીઠું એડ કરીશું તો આપણું જે ચટપટું સલાડ છે ચાટ તે એકદમ મીઠા વધારે પડી જશે અને ખારું લાગશે, એટલા માટે મીડિયમ આપણે એડ કરીશું અને આ રીતે આપણે મિક્સ કરી લેશું અને તેલ એકદમ ઓછું નાખવાનું છે। એકદમ કોરું મોરું આપણે કચુંબર કરવાનું છે મગનું। આ સલાડ તમારે ડાયટિંગ માટે બહુ જ હેલ્ધી છે અને આ તમે કસરત કે એવું કરતા હોય તો તમે એમનામ પણ બપોરે પણ ખાઈ શકો છો, એટલું હેલ્ધી છે અને મગ છે તે ભૂખ લાગવાનું કામ કરે છે। મગ જેને તાવ અથવા તો ભૂખ ન લાગતી હોય તેને આવું સલાડ ખાવાથી તેની ભૂખ ખુલી જાય છે। તો આવું સલાડ મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ। હવે આપણે આ સલાડમાં આપણે બધા છે મસાલા એ કસુંબર છે તેને એડ કરીશું। તો અહીંયા મેં અડધી કેરી કાચી કેરીના ટુકડા લીધા છે, 1 ટમેટું ઝીણું ચોપ કરેલું છે, 1 કાંદો ચોપ કરેલા છે અને દાડમના બી છે તેને પણ આપણે એડ કરીશું અને લીલા ધાણા અને થોડાક 1 મરચું કાચું છે તેને પણ એડ કરી દઈશું અને હવે 1 ચમચી જેટલો આપણે જીરા પાવડર એડ કરીશું
અને 1/4 સ્પૂન જેટલું આપણે ચાટ મસાલો એડ કરીશું અને આપણું સલાડ છે તેને બરાબર મિક્સ કરી લેશું। તો આવું કચુંબર તમે ક્યારે ન બનાવ્યું અને કચુંબરે કહેવાય અને સલાડે પણ કહેવામાં આવે છે। તો તમે આવું ક્યારે ન બનાવ્યું તો બનાવજો અને એકદમ સરસ એવું ટેસ્ટી બને છે। વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરીશું। તો પહેલાં બરાબર મિક્સ કરી લઈએ। તો હવે આપણે સિક્રેટ વસ્તુ છે તે લીંબુ છે, તે લીંબુને અડધું આપણે એડ કરીશું। લીંબુ એડ કરવાથી આ સલાડ છે તે એકદમ સરસ ટેસ્ટી અને બહુ સરસ એવું ટેસ્ટ આવે છે। અને કોઈને પેટમાં દુખતું હોય અથવા તો ડુંગળીની એલર્જી હોય તો પણ તમે લીંબુ એડ કરીને ખાશો એટલે તમારું સ્વાસ્થ્યમાં અને હેલ્ધી રહે છે અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે। તો આપણું સલાડ બની અને રેડી થઈ ગયું છે। તો હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં એડ કરીશું। આવી રીતે તમે પહેલી વાર બનાવશો તો સરસ એવું બનશે। અહીંયા મેં આ બીજી વાર આ સલાડ બનાવ્યું છે। સલાડ તો આપણે બનાવતા હોય છે ઘરે, પણ આવું બીજી વાર મેં બધા ડ્રાયફ્રૂટ, બધા શાકભાજી, વેજીટેબલ એડ કરી અને આપણે બનાવ્યું છે એટલે બહુ હેલ્ધી એવું બન્યું છે। તો તમે જોઈ શકો છો આપણું જે સલાડ અથવા તો કચુંબર છે તે બની અને રેડી થઈ ગયું છે। તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બાજુમાં આપેલી ઘંટી છે તેને દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે। થેન્ક યુ ફોર વોચિંગ।